ડૉક્ટર એસપી પટેલ, લુણાવાડા નવજીવન હોસ્પિટલ છેલ્લા 1992થી છેલ્લા 33 વર્ષથી ચલાવીએ અને ગાયનેકની અમારી પ્રેક્ટિસ છે અને લોકસેવામાં અમારા થાય કરીએ છીએ. 35,000 ઉપર કુટુંબ નિયોજનના ઓપરેશનો મહીસાગર, ખેડા અને પંચમહાલ જિલ્લામાં કર્યા છે. હવે વાત એમ છે કે અત્યારનું જે સરકારી તંત્ર છે ને એ બિલકુલ સડી ગયું છે. ઉધઈ આવી ગઈ છે. ઉધઈ આવી ગઈ ને ઉધઈ જ છે બધે. હવે લાકડું બી રહ્યું નથી એવું પ્રકારનું ઘણી વાત. અમને આ સ્વાભાવિક રીતે અમારા ડૉક્ટરને આવી બધી વસ્તુની ખબર ઓછી પડે કેમ કે અમે અમારા કામમાં પણ હું એક લોકસેવા માટે આ કુટુંબ નિયોજનના ઓપરેશનો હજારો કેમ કરી 35,000 મેં કર્યા. એમાં હમણાં ડૉક્ટર CR પટેલ અને ડૉક્ટર CR પટેલિયા એક CDHO અને ADHO મહીસાગરમાં એવા પધાર્યા 2022થી કે એમણે ખોટા બોગસ કુટુંબ નિયોજનના કેસ કરી અને આ પ્રકારની 60,000 રૂપિયાનો સરકારના માથે ચૂનો લગાવ્યો. અને આ મને અચ્છા મેં ઓપરેશન નથી કર્યા તો બી મારા નામે કરાય એટલી બધી માહિતી મેં માગી. માહિતી વર્ષ સુધી ના આપી. RTIમાં ગયા. RTIમાં માહિતી આપી તો આપણને 2135 પાનાની 2185 માની 73 રૂપિયા ભરીને આપણે ભર્યા પૈસા. ભલે માને માહિતી જોઈતી તો મેં ભર્યા તો બી મારે ભરવા પડ્યા. એ માહિતી માગી. ત્યાર પછી એમાં કોઈ પ્રમાણિત ના કરી. પછી ઉપર સેકન્ડ અપીલમાં ગયા. ત્યાંથી આયોગે કહ્યું કે ભાઈ તમને સિક્કો મારી આપો અને પ્રમાણિત કરી આપી માહિતી. પણ એમને ખબર હતી કે આ માહિતી તો જુઠ્ઠી છે એટલે પાછું અગઈને એમને ખંજવાળ આવ્યું કે શું કરવું. એટલે એમણે એક સિક્કો બનાવ્યો કે આ માહિતી જે છે તે 2185 પાનાની એ માહિતી પર દરેક પાના પર સિક્કો માર્યો કે આ માહિતી 100 માટે છે. 100 માટે એટલે મારે ખબર નહીં મારા માટે શું કરવા. પણ એનો કોઈ કાયદેસરનો ઉપયોગ કોર્ટમાં કે કાંઈ કરી શકશો નહીં એવી રીતના હાથ પગ આપણે બાંધી દીધા. અને કે RTI એક્ટ હેઠળ માહિતી મળે એ તો ખાલી જાણવા જોગો, જાણવા વાતો કરવા માટે એવું બધું એ લોકો પ્રતિપાદિત કરી. આના અનુસંધાનમાં ઘણું બધું સમાચાર ચેનલોમાં આવ્યું છે. દિવ્ય ભાસ્કરના 31/12/2025નો જે છે એમાં પ્રથમ પાજે પ્રકાશિત થયા સમાચાર. અને ઘણા બધા માણસો RTI એક્ટિવિસ્ટ હતા અને સામાન્ય માણસ આના લીધે હળબળી જ ગયા કે આવું તે હોતું હશે કે માહિતી આપે ને એનું કામ ના થાય તો પછી માહિતીનો અર્થ શું? માહિતી જ ના કહેવાય. તો આ માટે પછી આયોગવાળાએ બી કહ્યું, અમે વાત કરી બીજી એક સુનાવણીમાં કે એમણે કહ્યું ખોટું છે. સિક્કો અમે ક્યારેય છપાવવાનો કહ્યો નથી. અને જો સિક્કો છપાવવાનો હોય છે અને ફરજિયાત છપાવવાનો છે તો 2015ની સાલમાં ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે એક એનો પરિપત્ર બહાર પાડેલો છે કે આ માહિતી RTI એક્ટ હેઠળ માહિતી અધિકાર માણસોએ આપી છે એવી રીતના સિક્કો છપાવવાનો, જેથી એમ ખબર પડે કે આ માહિતી અધિકાર હેઠળ છે કે બીજા કોઈ માણસે આપી છે. એટલે એવો સિક્કો ફરજિયાત છે. પણ મોટે ભાગે મેં જોયું છે કે આવો કોઈ સિક્કો આ લોકો આપતા જ નથી કારણ કે એમનું જૂઠ છે એટલે પકડાઈ જાય. એટલે એમને જૂઠ કોર્ટમાં લૂલું લંગડું કરવા માટે એ પોતે કાયદાને RTIના એક્ટને લૂલો લંગડો કરી દીધો છે. હવે આગળ વધીએ. RTIની જે માહિતી આવી એટલે આપણે પછી થયું કે આ તો ADHO CDHOની બહુ તાનાશાહી કહેવાય. આટલું બધું 1.5-2 વર્ષ જતા રહ્યા. લોકો બદલી કરીને બી જતા રહ્યા અહીંથી. અને તેમ છતાં આમની સામે કોઈ કાર્યવાહી નહીં. એટલે આપણે એમના જે મેઇન અધિકારી છે પણ મેઇન તો કલેક્ટર સાહેબો જિલ્લાના વડા અને બીજું જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી હોય. આમની બેની અંદર બેની વચ્ચે ADHO ડૉક્ટર CR પટેલિયા અને CDHO ડૉક્ટર CR પટેલિયા આવે એટલે અને બીજા કર્મચારીઓ પણ હોય ડિપાર્ટમેન્ટ. એટલે હેલ્થ ડિપાર્ટમેન્ટ મહીસાગરને આવું કૃત્ય કરવા બદલ બીજા બધા ખોટા કેસ, બોગસ કેસ એ તો બધું ઘણું બધું છે. પણ એક RTI એક્ટનો બી દુરુપયોગ કર્યો અને આવો સિક્કો છપાયો અને સિક્કો છપાઈને RTI એક્ટનો ભંગ કર્યો એ બદલ એમની સામે ફરિયાદ નોંધવી. એ માટે આપણે એમને એક નોટિસ આપેલી, લીગલ નોટિસ આપેલી. અને એ લીગલ નોટિસ આપ્યા પછી આ એમની લીગલ નોટિસ છે. એ લીગલ નોટિસ આપી આપણે 28/1/2026ના. અને લીગલ નોટિસ આપ્યા પછી આપણે એમને કહ્યું કે થોડા દિવસ પછી 10-15 દિવસ પછી કે આ લીગલ નોટિસનો ઇફેક્ટ કોઈ તમે ફરિયાદ કરી કે નહીં DDO સાહેબ અને કલેક્ટર સાહેબે. તો એ RTI હેઠળ માહિતી માંગતા બી અમને એનાથી બી બીજો એક વરવો અનુભવ થયો. અનુભવ તો એવા નીચ કક્ષાના થતા ગયા જે આપણને એમ લાગે કે ખરેખર કાયદાનું શાસન છે કે આ તો તાનાશાહનું શાસન છે. એટલે ત્યારે કલેક્ટર સાહેબે તો DDO સાહેબને કહ્યું કે આ હેલ્થના જે અધિકારીઓ છે ADHO CDHO અને કર્મચારી એમની સામે તમે ફરિયાદ નોંધાવો. આ એક લીગલ નોટિસ જસવંતભાઈ વકીલ મારફતે ડૉક્ટર SP પટેલને આવેલી છે. તો DDO સાહેબ પાસે અમારી ઓલરેડી પેન્ડિંગ એક એ હતી જ લીગલ નોટિસ. અને કલેક્ટર સાહેબે બી ત્યાંથી સ્વાભાવિક રીતે કે એમનું કાર્યક્ષેત્ર DDનું હોવાથી એમને આપી. પણ DDO સાહેબે પોતે આજ સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ આ આરોગ્ય અધિકારીઓ મહીસાગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ એમની વિરુદ્ધ કંઈ કરી નથી.
અને ઉલટાનું આરટીઆઈની માહિતી જ્યારે માગી ત્યારે એમણે એ માહિતી કલેક્ટર સાહેબની ડીડીઓ સાહેબ પાસે હતી. ડીડીઓ સાહેબે પોતે જ હેલ્થવાળાને મોકલી કે તમે આ બાબતમાં શું કાર્યવાહી કરી એની માહિતી આપશો. હવે જે માણસને આપણે આરોપી બનાવવો છે, કે જે માણસ વિક્ટીમ છે, એને જ આપણે કહીએ કે તમે આ બાબતમાં જ્ઞાન આપશો, તો આ તો બહુ ખોટું કહેવાય, આ તો બહુ હળહળતું જૂઠું કહેવાય. એટલે મહીસાગરના ડીડીઓ મારી દ્રષ્ટિએ અત્યારે તો જે મારા કેસમાં છે એ પ્રમાણે, અને પેલા ફેમિલી પ્લાનિંગ કેસમાં બોગસ કેસોમાં કોઈ ધ્યાન જ નહીં રાખ્યું, એ દ્રષ્ટિએ ખૂબ જ જવાબદાર વ્યક્તિ કહેવાય. સામાન્ય વ્યક્તિ પણ આટલી ભૂલ ન કરે તો ડીડીઓ જેવી વ્યક્તિ આવી રીતના જે હેલ્થ ડિપાર્ટમેન્ટના માણસોને જવાબદાર ગણીને એમની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ એમને જ આખો કેસ સોંપી દીધો છે. એટલે આ ફાટે તો થીકડું ક્યાં મારું એવું પરિસ્થિતિ અમારી થઈ મહીસાગર જિલ્લામાં, અને આવું જ ચાલતું હોય તો એ બહુ જ ખૂબ જ ખરાબ નિશાની છે. બહુ ઓછા સમયમાં અમે જાહેર જીવનમાં આવતા હોય, પણ જાહેર જીવનમાં જ્યારે આવ્યા તો ખબર પડી કે આ તો બહુ હળહળતું જુઠ્ઠાણું છે. ને આમાં એવું પણ થાય ક્યારેક આપણને દુઃખ થાય, શબ્દો કહેતો દુઃખ થાય કે આ ડીડીઓ, સીડીએચઓ, એડીએચઓ એ બધાના મેળા પીપળામાં તો કામ નહીં કરતા હોય. હવે આ તો કરતા હોય કે ન કરતા હોય, એ જ્યારે પ્રશ્ન ત્યારે જ આવે કે જ્યારે એમનું પોતાનું વર્તન કેવું છે, વોટ ઇઝ ધ કન્ડક્ટ ઓફ ડુઈંગ ધ વર્ક, એમની કેવી રીતના કન્ડક્ટ છે. અને કન્ડક્ટમાં એવું મને અનુભવ થયો કે એ લોકોને એકબીજા પ્રત્યે સોફ્ટ કોર્નર છે, અને અમને કોઈ ન્યાય આપવામાં એમને કોઈ જ રસ દેખાતો હોય એવું લાગતું નથી. નહીં તો અત્યાર સુધીમાં આ બાબતનો અમને પણ જવાબ મળી ગયો હોત લીગલ નોટિસનો, અને એમના પર કાયદેસરની કાર્યવાહી થઈ હોત. આમ આરટીઆઈ એક્ટને ખૂબ જ લુલ્લો લંગડો કરી દીધો છે. આરટીઆઈ એક્ટ કાં તો બંધ થવો જોઈએ, કાં તો એને સ્ટ્રોંગ કરવો જોઈએ, કારણ કે સામાન્ય 5,000 દંડથી જો અધિકારીઓને છોડી દેવામાં આવે અને એમની સામે કોઈ ખાતાકીય અથવા તો કોઈ બીજી કાનૂની પગલાં ન લેવામાં આવે તો બધા જ અધિકારીઓ એમ જ કહે છે કે આરટીઆઈમાં તમે શું કરી લેવાનું, આરટીઆઈમાં છેલ્લે અમને બહુ તો 5,000 દંડ કરશે, કોઈ જેલમાં તો મોકલવાનું નથી. આમ હસી ઉડાવતા હોય છે. એટલે આરટીઆઈ એક્ટ ખરેખર અત્યારે વિચારવાનો સમય છે કે આરટીઆઈ એક્ટને સારો કરો કે જેથી ગુના અટકે, લોકો ખરાબ કરતા બી ડરે, અને ખરેખર આરટીઆઈની જે એક્ટની જે કંઈ આપણી જે મનસા હતી 2005માં એ ખરેખર સિદ્ધ થાય. એટલે હું તો એ સરકારશ્રીને વિનંતી કરું છું કે આરટીઆઈ એક્ટને ખરેખર કાં તો તમે વ્યવસ્થિત સ્ટ્રોંગ કરો, કાં તો જવાબદાર તમે પગલાં ન લઈ શકતા હોય તો એને પછી બંધ કરવાની જરૂર છે. કારણ કે નહીંતર સમયનો ભોગ લોકો નાગરિકોનો થાય છે, અને સમય એ ખરેખર પૈસાથી વધારે મૂલ્યવાન છે. એટલે અમે આટલો બધો મૂલ્યવાન સમય આપ્યો, તેમ છતાં પાણીના જો ભૂ કરવાના હોય તો આ ડીડીઓને જે કંઈ જવાબદાર અધિકારીઓ છે એમની સામે તમે એક કમિટી નિમો, એની સામે એક પંચ નિમો, અને પંચનો રિપોર્ટમાં અમને સામેલ કરો તો અમે આનાથી વધારે સારું ખૂબ જ ડિટેલમાં એના માટે પ્રકાશ પાડીશું, અને અમારા જેવા ઓબ્ઝર્વર માણસોને તમે સાથે રાખો.